અને પછી નીકળીએ જસરોડ બાજુ એક ચર્ચા કરવાની પ્લાન છે ને આમ તો પાકો થઈ ગયો હે પ્લાન પાકો થઈ જાય તો મજા આવી જાય ભાઈ તો જવાનું છે બોલવા દે ખાલી મારું નામ દયો ને એમ કયો ને વિશ્વાસ ન કરવો તું સામાજિક તત્વ જેવો લાગે છે હાલો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું બધાનું આપણા નવા બ્લોગમાં ગુડ મોર્નિંગ તો આમ તો નો કહેવાય બરોબર છે કેમ કે વાગી ગયા છે કેટલા ખબર આમ જોવો એની માથે આગળ થઈ જાય બે તો વાગી ગયા છે અત્યારે અને ગુડ મોર્નિંગ નહીં ગુડ આફ્ટરનૂન કહેવાય પણ તે હોય ને બરોબર ને મમ્મી અહીં ઊભા છે જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ દાદા હોઈ ગયા છે અહીંયા અને માડી છે ને આપણો વ્લોગ જોવે સો તમને બતાતું હોય છે તો માડી વ્લોગ જોવે છે ને બેન બા હોઈ ગયા છે આપણે ક્યાં જવું છે આપણે છે ને નવરા થઈ ગયા છીએ નાઈ ધોઈ લીધું છે નાસ્તો કરી લીધો છે જમવાનું બાકી છે હમણાં જમતા નથી આપણે ભાઈ ટાઈમ ટુ ટાઈમ કઈ ભૂખ લાગતી નથી એટલી બધી હવે શું ખબર પ્લાન થાય છે ક્યાંક બહાર જવાનો બધા પ્લાન કરે છે કઈ ખબર છે નહીં આપણને ફોન આવ્યો તો દીધો પલટીનાને કરી લીધી ઘરની બહાર અને હવે પલટીને લઈને નીકળીએ પેલા છે ને આમથી અને પછી નીકળીએ જસરોડ બાજુ એક ચર્ચા કરવાની છે દ્વારકા બાજુ જવાનો પ્લાન હાલે પ્લાન સક્સેસ થઈ જાય ને ભાઈ તો સારું છે કેદુના નથી ગયા દ્વારકા ગામમાં આવી ગયા ભાઈ આપણે બરોબર અને જસરોડે જવું તું જાતા આવ્યા છીએ અને અત્યારે આવ્યા છીએ ફેશન શૂઝમાં બેગમાં દેખાય છે ને તમને જવું ઉપર બરોબર શૂઝ લેવા નથી આવ્યા ભાઈ ફેશન શૂઝમાં આવ્યા છીએ અમે ચપ્પલ લેવા સિન્ટૂન લેવા છે આપણે છે ને હવે દ્વારકાનો પ્લાન છે ને આમ તો પાકો થઈ ગયો છે પ્લાન પાકો થઈ જાય ને તો મજા આવી જાય ભાઈ તો જવાનું જ છે દ્વારકા બરોબર અમે લગભગ 14-15 જણા છીએ હવે જોઈએ છીએ સારા લાગે છે ચપ્પલ લઈ લીધા હે આણે લીધા હે ગમી ગયા હાઈ ક્લાસ અડ્ડા શું ખાસ મોઢામાં પાન ખાધું વિશ્વાસ ન કરવો તું સામાજિક તત્વ જેવો લાગે છે ગામમાંથી આપણે છે ને જોડા લઈને એવા જોડા નહીં ચપ્પલ કહેવાય સારી ભાષા બોલવાની શું ખરાબ નહીં જોડા નહીં બોલવાના ના ના મારા ચપ્પલ 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 બોલવા દે ચપ્પલ લઈને આવી ગયા છીએ આપણે પલટુડીને એટલે પલટીનાને લઈને જવું આપણે પાછું ગામમાં અને આ આવ્યો તો બેહવા સભા કરવા એને એક તકલીફ થઈ ગઈ શું તકલીફ છે શું થાય કાંઈ નહીં થાય ચિંતા થોડી કરવાની હોય ગલે હલો આપણે હવે ગામમાં જતા ગામમાં જઈને પછી પાછા આવી શું કરવા જવાનું છે મહેમાન આવ્યા છે દોલતી હમણાં મહેમાનનો ઢગલો થાય મહેમાન નહીં જીવવા દે લાગતું નથી હવે ભણવાય નહીં દે જીવવાય નહીં દે ને કાંઈ કરવાય નહીં દે અને ભાઈ ઓલી એક્ટિવા હતી ની હરખી થઈ ગઈ હું તમને દેખાડવાનું ભૂલી ગયો બેન લઈ ગયા હે ગેરેજથી આવી ગઈ હતી હરખી થઈ ગઈ હતી પણ હવે કાંઈ વાંધો નહીં આપણે તમને બતાવશું મહેમાનને કે આવો પણ શનિ રવિમાં હા રોડ ટચ નો છે ખાલી મારું નામ દયો ને એમ કયો ને મહેમાનને મળતા આવ્યા છે મહેમાનને બ્લોગમાં લેવાય એમ નહોતા મહેમાન બહારના હતા ને મહેમાન બ્લોગમાં ન આવે ભાઈ એટલે બ્લોગમાં મહેમાનને લીધા નહીં ને આપણે અત્યારે મેડિકલે આવી ગયા હતા ને મેડિકલેથી છે ને એક દવા લેવાની હતી બા માટે દવા લઈ લીધી છે ઘરે આવી ગયા બરોબર મહેમાનને મળીને અને અત્યારે હવે ભૂખ લાગી છે ફૂલ અને હજી જમવાનું બન્યું નથી તો હવે શું કરવાનું બહારથી લઈ આવીએ આપણે ભૂખ લાગી છે બહારથી લેતા આવ્યા હું લાવું મને નથી ખબર આ બેન કે લાવવાનું થાય શું લાવવું છે ભરેલ પાઉં લાવવા હાલો તે ભરેલ પાઉં લેતા આવી વાગ્યા કેટલા અત્યારે આમ જોવો 7 વાગ્યા છે ને મમ્મી જમવાનું બનાવવા હજી બેઠા છે શું બનાવશો ભાખરી શાક બનાવ દાદા ખાય નહીં ને એટલે પાવભાજી નહીં ખાય દાદા પાવભાજી દાદા નો ગમે તો કાંઈ નહીં મને તો ઓટકાર આવે છે પણ ભૂખ લાગી છે ઓટકાર છે ને ખાલી પેટ ના આવે છે તો હાલ હવે આપણે જમતાવી ક્યાં લેતા આવી મગજ સટકી ગયો છે અને ભાઈ છે ને એક દુઃખદ ઘટના ઘટી ગઈ છે એ કહેવા જેવી નથી ભાઈ કે દ્વારકા જવાનો પ્લાન કેન્સલ થઈ ગયો છે કેમ કે ભાઈ એક લોચો આવી ગયો છે મનમાં લોચો આવી ગયો છે અને બીજો લોચો આવી ગયો છે અને એવા લોચા આવી ગયા એટલે દ્વારકાનો પ્લાન કેન્સલ થઈ ગયો કે જવાનું પાકું જ હતું તો ભાઈ બંધો કે હાલ ને હાલ મેં કીધું તમે જાતા હો બીજું તો હું પછી લોસો આવી ગયો બધાને ઊભા ન રખાય આપણીમાં તમે જાતા હો તમે ન જાવ એવું બનવું ન જાય નહીતર મેં મજા નહીં આવે એ બધાને મોકલા મેં તમે જાતા હો મારે ન થવું બાકી જવાનું હતું પાકું જ હતું તો પછી મેં કેન્સલ રાખ્યું કેમ કે લોચો આવી ગયો ને એટલે મેં કીધું હવે નથી જવું કાંઈ વાંધો નહીં ગામમાં આવી ગયા હતા આપણે પલટીનાને લઈને અને છે ને બધી વસ્તુ લઈ લીધી હું લીધું એ તો મને ખુદ નહીં નથી ખબર હું લીધું ગુડું કહી દેતો ઘરે ભરેલ પાઉં 9 અને 2 દાબેલી બે દાબેલી બેન હાટું લીધી કેમ કે બેન ને છે ને ભાઈ ભરેલ પાઉં નથી ભાવતા ક્યાં હે બતાવ ઘરે આવી ગયા છીએ બરોબર આપણે હાલો બધા હાલો ફૂલ પાર્ટી હાલો ખોલો આમાં છે ભરેલ પાઉં ને આમાં છે 2 દબાયેલી દાબેલી જમવામાં છે આજે ભાઈ ભરેલ પાઉં 3 બધા દાબી જવાના છે આ સાઈઝ કેમ કે આ કુંડલાની છે ને ફેમસ આઈટમ છે ભરેલ પાઉં તમારે ખાવાનું બા અહીંયા જો વાત કરે છે પપ્પાનો ફોન આવ્યો ને મમ્મી વાત કરે છે ક્યાં ગયા છે પપ્પા હે બા દાબેલી ઓલી મંગાઈ બાર નથી ખબર ક્યાં ગયા ગડું અમદાવાદ ગયા છે છાશ દે મમ્મી મને મમ્મી છાશ દે
ફીકા મામા હા એમ આ રહી છાશ આવી ગઈ. આપણે હવે છે ને ચાલુ કરી દઈએ. અને કુંડલાના ફેમસ છે ભરેલ પાઉં. તમે આવો ને તો કલેજા એકવાર ખાઈ જાઓ. જમી કરવીને ભાઈ નવરા થઈ ગયા છીએ આપણે. ને હવે ક્યાં જવું ખબર મને નથી ખબર. પ્લેટિનાને કાઢી છે બહાર અને એને લઈને જવું છે આપણે રખડવા. ગામમાં છે ને ઘડીક આટા મારતા નીંદર આવતી નથી અત્યારમાં, પણ થાકોડો લાગી ગયો છે. વહેલા વહી આવશું આજ તો આપણે. ગામમાં આવી ગયા આપણે પલટીનાને લઈને. આ ફોર્ચ્યુનર છે ને અમે બતાવી ને એ આ ભાઈ ની છે. મારે નથી હોય આ ફોર્ચ્યુનર જો કેવી રાજલા ફોર્ચ્યુનર છે. ફોર્ચ્યુનર માં ભરી લેવો ગમે એને. સિંટુ છે ઈ ભરી લે જાને. તને કહું એલા હિંમત આવી હાલો ભર લેવા. હાલો તો હવે જાય ક્યાં જેસર રોડે જવું ને એલા. હા હાલો ભગાડીએ. હાલો આને ઉપાડીએ પેલા. ઈ ઉપડે. હલો નો ઉપડી ઉપડી ગઈ. હાલો આજે કેવડા મોટા પાન બનાવે. તેથી બનાવ્યો તો ને એવડો જ પાન બનાવે છે. એ તું ફરગાઈમાં કઈક ઊંધું લાગશે. આવી જાય સિંટુડો ખાવાનો છે આજ. ખાવાનો જ મન થાય. લે હાલ હું પાન. મારું પાન ઓલું છે આ બસ હોય. આપણે એ કોઈ ખાવાનું જ નથી. ક્યાં ખાવું છું હું? કેદું ના બંધ છે. ખાતો જ નથી. કેદું નથી ખાતો. આગળથી ભાઈ ખટારો આવે હે. હું તો પલટીના ને લઈને જઈ છી ઘરે અત્યારે. અને હારે કોણ છે ખબર? ચિંટુ ની ફોર્ચ્યુનર લઈને ચિંટુ આવ્યો હતો. આગળથી મોરો બતાવ ઉપર તું વાહે રે. અરે એમ નો થાય. એની ફોર્ચ્યુનર એટલે ફોર્ચ્યુનર છે ભાઈ. મોરો બોરો બધું ઓકે થઈ ગયેલું હોય. તમને બતાવી ને મેં. હું તો ક્યારું નો ગાડી લઈને ઘર બાજુ પગી ગયો આપડી પલટીના. એ ફોર્ચ્યુનર લઈને હજી આવે છે. તો એની ફોર્ચ્યુનર નો મોરો જોજો તમે ખાલી. એક નંબર હશે. જોવો જો આવ્યો જો ની હવે હાલની. અમારે હજી એક બાર આટો મારવા જવું છે બરોબર. ફોર્ચ્યુનર ને ઘરે મૂકવા આવ્યા હતા આપણે. હવે પલટીના લઈને જવું છે અમારે બાર આટો મારવા. હા કેમ તું બોલવા મીડી? સિસ્ટમ કરું તો આ વધારે બોલેસ ને તો ઓછી બોલતી થઈ ગઈ ને એમ. ઘરે આવી ગયો છું ને આજના વ્લોગમાં કાંઈ એટલું બધું ખાસ હતું નહીં ભાઈ. કેમ કે છે ને આપણે હતા થોડા ઘણા કામમાં. તમને કીધું એમ કે એક લોચો થઈ ગયો. બાકી તો અત્યારે દ્વારકા જવા નીકળી હોત ગયા હોત. પણ એક લોચો થઈ ગયો એમાં ભેગું નહોતું. કાંઈ વાંધો ને. નેક્સ્ટ વાર ટ્રીપ કરશું ને એ બહુ લાંબી ટ્રીપ કરશું બરોબર. આપણે આમ બહુ આગે જવાનું છે. બધી 7-8 દી જવાનું છે ટ્રીપ. આગળના વ્લોગમાં તમને મજા જ આવવાની છે. આ વ્લોગમાં તમને મજા આવી હોય તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો. અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો. હું તમને મળું આવા નવા વ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને બાય બાય.